ડ્રેસ દુપટ્ટા ને એવું બધું હાડિયું આવે. નહીં તો એ શકમાં અમે 500 રૂપિયાનું કામ કરતા હો. રાતને 4 વાગે ઉઠતા અને સાંજે 8 વાગ્યા સુધી અમે દોરા કરતા. એ 500 રૂપિયાનું કામ થતું. તો ભાઈ તો દોરાનું કામકાજ પૂરું થઈ ગયું છે ને તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છીએ. અમારે અહીંયા એમ્બ્રોઇડરી મશીનમાં અમારે માલ લેવા અમારે આવી ગઈ છે પ્રસાદી, બુંદી, ખમણ ને ગાંઠિયા. અમારે પનીર મસાલાનું શાક બધાના ભાગમાં આપી દીધું. ફેમિલી નવા લોકો સ્વાગત છે. કેમ છો બધા મજામાં? તો અત્યારે આપણે જે ઘરે છે ને આજે રવિવાર છે ને અષાઢી બીજ છે. તો અષાઢી બીજની આજે તમને બધાને શુભકામના. તો અત્યારે અહીંયા હિરલ દોરા કાપે છે ને અમારે યુવી કારીગર બની ગયો છે. દોરા રિપેરિંગનું કામકાજ કરે છે ને અમારે જેનું અહીંયા ગૂતો છે ને અત્યારે જો દોરા ધાગા કટિંગનું કામકાજ આવ્યું છે કે દોરા કાપે છે. આવી ગઈ ને મારા માં છે બારા કાપે છે દોરા. મારા બાપા છે, મારા માં ને આપણે દોરા ધાગા કટિંગનું કામકાજ ચાલે છે. મારા માં કાપે છે દોરા. અત્યારે આવું વાતાવરણ છે સુરતમાં. તો અત્યારે તડકો પડે છે. દોરા ધાગા કટિંગનું કામકાજ ચાલે છે. તો અત્યારે તડકો પડે છે. આજે છે પછી રવિવારને આપણે છે રજા. તો પછી વિડીયો પછી બનાવી રહીજો ને અત્યારે અમારે અહીંયા દોરા કાપે છે અને ધાણી પડી છે તો આપણે ધાણી ખાઈ લઈએ. અમારે ભાઈ આ જો મશીનનું કંઈક છે સામાન, આ વસ્તુ એમાં કંઈક બોલ બોલ ખોલે છે. કા ભાઈ હે ચાલો હવે હું ખાઈ લઉં ધાણી. તો ઓલોકમાં પાછા બનાવી દીધો. તો ફેમિલી અમારે તો ને દર રવિવારે રજાઓ આવે. તો આ લોકોને તો ને રજાઓ જ નથી આવતી રવિવારે. આ દોરા કાપવામાં કોઈ દી રજાઓ જ નથી આવતી. હે કેમ રજા નથી આવતી તમારે? આમ વરામાં કયા તહેવારમાં તમારે રજા આવે? આતમ આઠમમાં. બાકી બીજા તહેવારોમાં હોળીમાં ભાઈ એક હોળીમાં રજા આવે ધાગા કટિંગમાં અને આતમ આઠમમાં. વરામાં 2 વાર જ રજા આવે, બાકી રજા આવતી નથી. બાકી આ રવિવાર હોય કે જમી વાર જો માલ જેટલો આવે એટલો કાપવાનો હોય. બાકી રવિવારમાં કે એવી કંઈ રજા બજા આવતી નથી અમારે. એટલે આ માલ બધો છે ને પુગાડવાનો હોય પૂરો કરીને. એટલે આમાં કંઈ રજાનું ન હોય. એટલે અમારે હીરા ઘસુને અને બીજાઓને નિશાળિયાઓને ભણતા હોય એને રવિવારની આપણે રજાઓ આવતી હોય. બાકી આમાં છે ને ધાગા કટિંગનું કામ એવું છે ને કે આમાં અર્જન્ટ માલ લેવાનો હોય. ક્યાં આ રીતના દોરા કાપવાના આવે. એટલે આમાં બધી જાતની હાડિયું આવે, પછી ડ્રેસ આવે. ડ્રેસ કે દુપટ્ટા? હે ડ્રેસ દુપટ્ટા ને એવું બધું હાડિયું આવે. અલગ અલગ આમાં બધું આવે છે કાપવાનું. તમને લોકોને ખબર હશે કે આ એમ્બ્રોઇડરી મશીનમાં જ ઘરે કરાય છે નહીં? હે આ એમ્બ્રોઇડરીમાં જ આવે ને આપણે. તમારી એમ્બ્રોઇડરીમાં નથી આ મશીન? હા કેવા કેવાય મને તો એમ્બ્રોઇડરી મશીન. આ જે મશીનમાં લે હાડી બને એને શું કહેવાય? આ તમે માલ લેવા જાવ એને હું કયા મશીન કહેવાય? એમ તો હું કેમ કે મને એમ્બ્રોઇડરી મશીન નો કહેવાય? એમ્બ્રોઇડરી ઓલા કેવાતા સંતારી વાળા. સંતારી વાળા નહીં, હવે એમ્બ્રોઇડરી મશીન કહેવાય ને. આ એટલા વર્ષ માલ કાપતી એ નથી ખબર. હા પણ હું કયા મશીન? એમ્બ્રોઇડરી મશીન નો કહેવાય? જો એની એમ્બ્રોઇડરી મશીન કહેવાય. મશીન હોય કે આપણે કામ કરવાનું કામ હોય. પૂછવા જાવ કે એમ્બ્રોઇડરી કેવાય કે કયા કેવાય.
તો હાલો એ બધા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મને તો ખબર નથી કયા મશીન કહેવાય, બાકી મને ખબર છે. હું કાપતો દોરા જ્યારે 15-16 વર્ષનો હતો ને ત્યાં હું કાપતો દોરા. બહુ ખૂબ દોરા કાપ્યા. અત્યારે તો હીરા ઘઉંમાં સડી ગયા છે, ક્યારેક કાપવા લાગુ નહીં. આગળ કાપવાના છે. જો હવે કહે છે કે આગળ કાપવાના છે, બાકી ખૂબ દોરા કાપ્યા છે. રાતના 4 વાગ્યા ઉઠીને દોરા કાપતા લેવા જતા રાતના. હજી તો આ તમારે તો સારું છે, સવારમાં આ 8:30 વાગે જવાનું અને પછી માલ લઈ જાય દઈ આવવાનો ને 6 વાગે રૂંઢાના એટલે બંધ, એટલે માલ બધો પૂરો થઈ જાય. નહીં તો એ શકમાં અમે 500 રૂપિયાનું કામ કરતા હો. રાતને 4 વાગે ઉઠતા અને સાંજે 8 વાગ્યા સુધી અમે દોરા કાપતા, ત્યાં 500 રૂપિયાનું કામ થતું. અત્યારે તો 1000 રૂપિયાનું થઈ જાય નહીં, 1000 રૂપિયાનું કામ થઈ જાય. હાલો ફેમિલી, તો હું હવે ઘડીક મદદ કરવા લાગુ, એટલે ઘડીક દોરા કાપવા લાગુ. આ બીજો કલર ચડી ગયો અને અમારે ભાઈ જો એ ભાઈ કારીગર, આ ફ્રીજ રિપેર કરવાનું છે. આ જરા ખોલીને રિપેર કરી દેજો. અને અડધી કલાકથી મતે જ કેટલાક બોલું ખોલી નાખ્યા આમાંની. એ લાગી ન જાય પાછું. ક્યાં એનો આને શું કહેવાય? ચાકુ છે. ચાકુ નથી, આ એમ્બ્રોઇડરી મશીન નથી, આ ઓટોમેટિક. આ જે છે ને એમ્બ્રોઇડરી મશીનમાં આવે ઓટોમેટિક. આ દોરો છે ને કટ થઈ જાય, અહીંથી આમ છે ને આમ કટ થઈ જાય, એ આવડો આવે. હાલો તો હવે આપણે ઘડીક દોરા કાપવા લઈ ગયા. તો લાવો, તો વિડીયો પાછા કન્ટિન્યુ બનાવી રહેજો. તો હવે આપણે જેનિલભાઈ જાગી ગયા છે ને અત્યારે ચા ને બિસ્કુટ ને ખાઈ. આપણે ચા લઈ આવ્યા છે ને બિસ્કુટ. હમણાં આગળ જાગી ગયો છે ને અમારા ભાઈ આટલું બિસ્કીટનું પડી ગયું છે. આ શું છે? એ ગોટી એ ભાંગી જાય. ઓલી પાણીમાં પલારીએ ને ફૂલે ઈ છે ને? હે હવે તેડી દરો લાવ્યો છે ને તે તૂટી ગઈ. દરો તૂટી ગઈ. ત્યાં એમાં જ નીકળે. હા. હે ચાલો તો હવે જો સાપ પાણી પી લીધા ને હવે દોરા કાપવા બાંધી જાય. તો હવે વિડીયોમાં પાછા બનાવી રહેજો. ભાઈ તો દોરાનું કામકાજ પૂરું થઈ ગયું છે ને એટલો બધો માલ કાપી નાખ્યો. પપ્પા હા, આ બધો માલ કપાઈ ગયો છે ને હવે થઈ ગયા ને હે બા પૂરો માલ થઈ ગયો ને થઈ ગયો પૂરો. અને અત્યારે મારા માં ભરે છે બધો માલ આ બોરામાં. એક પોટલું ને આ બીજું પોટલું પૂરો થઈ ગયો. તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છીએ અમારે અહીંયા એમ્બ્રોઇડરી મશીનમાં અમારે માલ લેવા. તો જો અત્યારે આવા એમ્બ્રોઇડરી મશીનું છે, આ મશીનમાં કામકાજ હાલે. અમારે છે ને આવા મશીનમાં અમારે ભેરેજનું કામકાજ થાય. તો અમારે માલ લેવા આવી ગયા. ફેમિલી આપણે દોરા ધાગા કટિંગ લઈને હોઈ આવ્યા ને આ ગઈ અમારે માર્કેટે બકાલું લાવ્યું ને અમારા ભાઈ લેવા જાય છે પ્રસાદી બુંદી ગાંઠિયા ને ખમણ. અમારે આવી ગઈ છે પ્રસાદી બુંદી ખમણ ને ગાંઠિયા. એટલે પ્રસાદી થોડી થોડી લઈ લઈએ. માં તારે ભાઈ ખાવું? હાલો ફેમિલી, તો અત્યારે અમે જાય છે ગાડી લઈને તૈયાર પનીર મસાલાનું શાક લેવા હોટલમાં. હજી અમારે દોરાનું કામકાજ ચાલુ છે. તો અમે અત્યારે હોટલે જાય છે પનીર મસાલાનું શાક લેવા તૈયાર. આજે અષાઢી બીજ છે એટલે કંઈ રાંધ્યું નથી, તૈયાર હોટલમાં લેવા જાય છે. તો વ્લોગમાં પાછા બનાવી દેજો. હાલો ફેમિલી, તો આપણે પનીર મસાલાનું શાક લઈને હોય આવ્યા છે. અત્યારે બધાના ભાણામાં નાખે છે વાટકામાં. આપણે છે પનીર મસાલા. તમારે પનીર મસાલાનું શાક બધાના હવાના ભાગમાં આપી દીધું છે. બસ થઈ ગયું ને? મારા માં રોટલી બનાવે. તો હાલો તો હવે અમે જમી લઈએ. તો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ને જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ટાટા, બાય બાય.